નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સુરતમાં 30 લક્ઝરી કાર સાથે સ્કૂલના વિદ્યાર્થીઓના સીન સપાટા। મંત્રીનો પણ ન હોય એવો કાફલો રસ્તા પર નીકળ્યો હોવા છતાં પોલીસ અજાણ, સ્કૂલે પણ હાથ ઊંચા કરી દીધા। સુરતમાં નબીરાઓ 30 જેટલી BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી લક્ઝરીઝ કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સુરતના ઓલપાડ તાલુકાના કુંકણી ગામમાં આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી, જેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓ આ રીતે જાહેરમાં સીન સપાટા કરી કાયદાના લીલા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું છે। સરકારી મંત્રીના કાફલામાં કાર ન હોય એટલી કારના કાફલા સાથે નબીરાઓ નીકળ્યા હોવા છતાં પોલીસને આ બાબતની કોઈ જાણકારી નથી। તો બીજી તરફ આ વિડીયો વાયરલ થતાં શાળાએ પણ હાથ ઊંચા કરી દીધા છે અને તેઓએ તો બસ મોકલી હતી પણ વિદ્યાર્થીઓ કારમાં આવ્યા હોવાની વાત કરી છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ રાખવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ સ્કોડા, મર્સિડીઝ, BMW જેવી 30 જેટલી લક્ઝરીઝ કાર લઈને પહોંચ્યા હતા। સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં વિદ્યાર્થીઓ કારના રૂફટોપમાંથી બહાર નીકળી સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે। એક સાથે રસ્તા પર 30 જેટલી કાર દોડાવતા અન્ય વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। સામાન્ય રીતે આ રીતે કારનો કાફલો સરકારી મંત્રી અને VIP લોકોનો હોય છે, જોકે તેમાં પણ આટલી બધી લક્ઝરીઝ કાર નથી હોતી। સુરતના રાંદેરના ડી માર્ગથી શરૂ થયેલો આ રોડ શો ઓલપાડના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી ચાલ્યો હતો। તેમ છતાં આ સમગ્ર મામલે પોલીસ અજાણ હોવા જોવા મળી રહી છે। આ મામલે પોલીસને પૂછતા તેઓ સ્પષ્ટ કહ્યું કે વિદ્યાર્થીઓ કે સ્કૂલે કોઈ મંજૂરી લીધી નહોતી। પાલ અને રાંદેર પોલીસે જણાવ્યું કે અમને આ અંગે કોઈ જાણકારી નહોતી। જો વાહન વ્યવહારના નિયમો તોડવામાં આવ્યા છે તો તપાસ કરીશું। બીજી તરફ ફાઉન્ટેન હેડ સ્કૂલે પણ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો। સ્કૂલના એડમિન હેડે સ્પષ્ટ કહ્યું કે આ આયોજન અમારું નહોતું। વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોઈ પણ મંજૂરી વગર ગાડીઓ લાવી અમે તો સ્કૂલ બસ મોકલી હતી પણ કોઈએ તેનો ઉપયોગ કર્યો ન હતો। અમે એક પણ કારને સ્કૂલના કેમ્પસમાં પ્રવેશવા દીધી નથી। મૂળ વાત, હવે પોલીસ આ જે નબીરાઓ છે એનું પણ ખરેખર સરઘસ કાઢવું જોઈએ, તો આ નબીરાઓને ખ્યાલ આવે અને લોકોને પણ ખ્યાલ આવે કે અબજોપતિના દીકરાઓના પણ સરઘસ કાઢવામાં આવે છે, જ્યારે જેની પાછળ કોઈ ન હોય એના પોલીસ સરઘસ કાઢતી હોય છે અને એને માફી મંગાવતી હોય છે। તો આ લોકોના પણ ખરેખર સરઘસ કાઢવા જોઈએ। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।